ધોરાજીમાં ચાંપાંતર ગામે સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે 85 પરિવારના લોકોને સનદ આપવામાં આવી। 1996માં ભાદર 2 ડેમ નિર્માણ સમયે 85 પરિવારને સનદ સમયે ભૂલને કારણે સનદ અટકી ગયેલ। 21 વર્ષ બાદ આજ કુંવરજી બાવળિયાના હસ્તે સુધારેલ સનદનું વિતરણ કરાયું। વિસ્થાપિત પરિવારો હવે ધોરાજીમાં મળતી તમામ સુવિધા સહાયનો લાભ મળશે। ચાપાતર ગામ ધોરાજીમાં ભળતા હવે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો સહિતની તમામ સુવિધાઓ 85 પરિવારોને લાભ મળશે। મહેન્દ્ર પાડેલિયા, કુંવરજી બાવળિયા તેમજ સિંચાઈ વિભાગ દ્વારા 85 પરિવારોને અપાઈ સનદ। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, રાજકોટ। આજરોજ ધોરાજી તાલુકાના કુકી ગામના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારને 21 વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે તે વખતે ભાદર 2 સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી, ભૂલ ભરેલી સનદ હતી, એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો, લખેલું હતું ભૂખી। તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને, આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી। તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નથી પ્રશાસન, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે નવી સનદનું વિતરણનો કાર્યક્રમ થયો। આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના કુકી એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજીનો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે। 1996માં ભાદર 2 ડેમની શરૂઆત થઈ અને 2003ની અંદર આ ડેમ પૂર્ણ થયો। આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હદ, એમને સનદો અને જમીનો સોંપાયેલી, પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે 21 વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા। આ સનદમાં સુધારો થાય, એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય, એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતાં પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી, એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા। રાજ્ય સરકારના અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે, એને બરાબર ધ્યાનમાં રાખીને આ સનદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી એટલે ચાપાતર ગામને, આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને, આ સુધારા સાથે સનદો આપીને લગભગ 85 જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે, સુવિધા મળે, એ રીતની આજે માનનીય ધારાસભ્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે। નગરપાલિકા તરફથી હવે એમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે। ભરૂચની ખાનગી કંપનીમાં બરાબરી એટલી બધી બોલતી હતી ઇન્ટરવ્યુ માટે, હવે આજે તો અમે અહીંયા ખાસ કરીને આ જે ગરીબ લોકો, નબળા લોકો, વિસ્થાપિતોના પરિવાર, એને સનદો માટે 85 કુટુંબને સનદો મળે અને એમના હક મળે એના માટે આવ્યા છીએ। એટલે ત્યાંનો જે કંઈ સવાલ છે આ પછી કહીશું। ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું છું। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાજીનો પણ આભાર માનું છું કે આ જે સૂત્ર છે, ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે
જ્યાં માનવી ત્યાં સુવિધા એ સૂત્ર આધારિત આ કાર્ય સંપન્ન થયું છે. કોઈ પણ વિસ્તાર હોય, વંચિત વિસ્તાર હોય, ત્યાં આ પ્રકારે કોઈ પ્રશ્ન હોય તો તમામે તમામ છેવાડાના વિસ્તાર સુધી લોકોને તમામ સુવિધા મળે એના માટે સદાય રાજ્ય સરકાર તત્પર રહે છે અને એના અનુસંધાને આ કાર્ય સમય લાગ્યો છે પણ આજે સંપન્ન થયું છે. હવે આ વિસ્તારના લોકોને ધોરાજી નગરપાલિકાની જે ગટર, રસ્તા, લાઇટ વગેરે બધી સુવિધા મળવા પાત્ર થાય અને એની તાત્કાલિક કાર્યવાહી થાય એના માટે મેં નગરપાલિકાને અને એના વહીવટદાર દીક્ષા સાહેબને પણ રજૂઆત કરી છે. ગઈકાલે મહેન્દ્રભાઈ કોંગ્રેસે એક આરોપ લગાવ્યો છે કે ભાજપના રાજ્ય સરકારમાં જે પૂરતી રોજગારી નથી. આ બધું એવું છે ને કે થોડીક પોલિટિકલ ભ્રામક વાતો છે. આજે રોજગારીના સંદર્ભમાં જોઈએ તો આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસંખ્ય રોજગારીના નવા સોર્સિસ ઊભા થયા છે. આજે તમને જે સ્ટાર્ટઅપ યોજના છે, હું એજ્યુકેશન સાથે સંકળાયેલો છે, તો સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત કે જે 2014ની અંદર જે લગભગ 60,000 સ્ટાર્ટઅપ હતા એ આજની તારીખે લગભગ લાખોમાં, એક્ઝેક્ટ ફિગર મને ખબર નથી, નવા સ્ટાર્ટઅપ થયા છે. અને સ્ટાર્ટઅપ આધારે એવા લોકો એવી રોજગારી સંપન્ન થાય કે જે લોકો રોજગારી માંગતા હતા એ રોજગારી આપનાર બને છે. અને નવા સ્ટાર્ટઅપની સંખ્યામાં આખા વર્લ્ડ ઓવર આજે ઇન્ડિયા અત્યારે બહુ અગ્રેસર છે અને એના આધારે ઇન્ડાયરેક્ટલી રોજગારી મળે છે. જયેશભાઈ જે છે થોડો કરશે કે ખબર શું કહેશે બાબતે? એ બાબતે એ વિષય તો સામાજિક છે, એમાં મારે કાંઈ કહેવાનું હોય નહીં.